સૌથી પહેલાં શરૂઆત ગેસ સાથે સંકળાયેલા કાઉન્ટર્સની સાથે કરીશું, એમાં પણ સ્પેશિયલી ગુજરાત ગેસ, કેમ કે પ્રાઇસીસના રિલેટેડ અહીંયા આગળથી રિવિઝન્સ આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસની કિંમતો ₹5 પર SCM જેટલો ભાવ ઘટાડવામાં આવ્યો છે અને એની સાથે જ Q4ની અંદર જે સ્પોટ LNG પ્રાઇસીસ હતા $30 પર MMBTU ત્યાંથી ઘટાડી અને $24 to $25 પર MMBTU સુધી થઈ ચૂક્યા છે હવે. અને કંપનીએ આની પહેલાં ₹5 પર SCMનો એક ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ માટે ભાવ વધારો કર્યો હતો, જે આની સાથે થોડોક સફાઈ થતાં જોઈશું આપણે. ગુજરાત ગેસ ઉપર ICICI સિક્યોરિટીઝે આ મેજરના લીધે ખાસ માર્જિન્સ જે એક્સપેક્ટ કરી રહ્યા છે 5.5 પર SC ઇમ્પેક્ટ થતા દેખાશે. Q1 FY23ની અંદર વોલ્યુમ ગ્રોથ કેવી રીતના રહેશે એ સૌથી મોટું કી ફેક્ટર રહેશે, જેને વોચ આઉટ કરવું જોઈએ. ફોકસ કરતા રહીશું ગુજરાત ગેસનું રિએક્શન આ ન્યૂઝની ઉપર કેવી રીતના આજના દિવસમાં ટર્ન આઉટ થતું દેખાય છે. આ સિવાય બીજા ન્યૂઝ જે આપણે ટ્રેક કર્યા છે NMDC માટે છે. કંપનીએ ફાઇન્સ અને લમ્પ્સ માટેના પ્રાઇસીસ કટ કરી નાખ્યા છે. કેટલા સુધી? ઓલમોસ્ટ 1100 પર ટન સુધી આ પ્રાઇસ કટ્સ આપણે આવતા જોઈ રહ્યા છે અને સેકન્ડ પ્રાઇસ કટ છે કોન્ઝિક્યુટિવ પાછલા 10 દિવસ દરમિયાન જે આપણે ટર્ન આઉટ થતા આ વખતે જોઈ રહ્યા છીએ. અને અત્યાર સુધી NMDC જે પ્રાઇસીસ કટ કર્યા છે એની બેન્ડ નજર કરો 28 to 36% જે ફાઇન્સની ઉપર થતાં દેખાઈ ચૂક્યું છે. તો એને લઈને થોડુંક એક રિએક્શન આજે ફરીથી આપણે NMDCના કાઉન્ટર માટે એક્સપેક્ટ કરીશું. આની સાથે સાથે જે બ્રોકરેજ નોટ્સ છે આની પર બની છે એની પર પણ એક નજર કરી લે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ તરફથી રિપોર્ટ છે. ન્યુટ્રલનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસીસ 146 કરી નાખ્યા છે, જે પહેલાં 160ના હતા ત્યાંથી ડાઉનવર્ડ રિવિઝન છે. જૂનના પ્રાઇસીસ ઓલમોસ્ટ 20 to 25% જેટલા કટ થઈ ચૂક્યા છે. રિપોર્ટ છે એવું સજેસ્ટ કરી રહી છે અને સાથે જ અહીંથી ડાઉનસાઇડ રિસ્ક જે ખાસ જોઈ રહ્યા છે એને જોતા આ રિવિઝન્સ થઈ રહ્યા છે. સેકન્ડ પ્રાઇસ કટ જે ખાસ અહીં આગળથી એક્સપોર્ટ ડ્યુટીના ઇમ્પોઝિશન ઉપર આવતું દેખાયું છે. આયર્ન ઓરનું 50% જે હતું ત્યારબાદ આપણે વિટનેસ કરી રહ્યા છીએ. અહીંથી મેનેજમેન્ટ કેવી રીતના આગળ કમેન્ટ્રી આપે છે, આઉટલુક આપે છે એની પર ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર કેમિકલ સાથે સંકળાયેલા કાઉન્ટર્સની ઉપર નજર રાખીએ. છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન આપણે આ ત્રીજી કેમિકલ કંપની છે જેની અંદર બ્લાસ્ટ થતા જોઈ રહ્યા છે. પહેલાં UPL ડિસ્કસ કર્યું હતું આપણે, પછી દીપક નાઇટ્રાઇટ ડિસ્કસ કર્યું હતું અને આજે જે આ લિસ્ટમાં છે એ વેલિયન્ટ ઓર્ગેનિક્સ છે. કંપનીના જે ખાસ એક ઇન્સિડન્ટ થયું હતું ક્લોરિનેશન સેક્શનની અંદર એક રિએક્ટર બ્લાસ્ટ થયું હતું. કંપનીનું જે સારીગામ GIDC વલસાડની અંદર પ્લાન્ટ છે એની અંદર અને શુક્રવારના રોજ આ ઇન્સિડન્ટ થવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપણને થોડી ઘણી અપડેટ્સ મળી હતી કે આના લીધે કોઈને જાનહાનિ થઈ નથી. બટ નજરમાં રાખો કેમ કે કેમિકલ કંપનીઝ બધી જ આ ઝોનમાંથી પસાર થઈ રહી છે. પ્રોબેબલી એના રીઝન્સ આપણે મેનેજમેન્ટની સાથે જાણવાનો ટ્રાય કરીશું. બટ જે પ્રમાણે ન્યૂઝ ફોકસ થઈ રહ્યા છે આ ત્રીજો ઇન્સિડન્ટ છે જે આપણે વોચ આઉટ કરી રહ્યા છીએ. વેલિયન્ટ ઓર્ગેનિક્સ આજના દિવસમાં એક રિએક્શન આને લઈને વધશે અને સાથે જ દીપક નાઇટ્રાઇટની ઉપર પણ થોડી ઘણી અપડેટ્સ આપણી પાસે આવતી દેખાઈ રહી છે. વડોદરાની અંદર અહીં આગળ કંપનીનું જે નંદેસરી GIDCમાં ખાસ અહીંયાથી બ્લાસ્ટ થયો હતો એના લીધે કંપનીએ પ્લાન્ટ બંધ કરી નાખ્યો છે અને એનું મેઇન રીઝન એ કોટ કર્યું છે કે બધાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ પગલું લેવામાં આવ્યું છે. સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આ આદેશ આપવામાં આવ્યા હતા અને છેલ્લા વીક દરમિયાન પ્લાન્ટમાં જે મોટો બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ આ નિર્દેશો બનતા દેખાયા અને દીપક નાઇટ્રાઇટને આના લીધે કેટલું ઇમ્પેક્ટ રિઝલ્ટ્સની અંદર ટર્ન આઉટ થશે એ આપણે નજર રાખતા રહીશું. બટ એઝ ઓફ નાઉ આ બંને કંપનીઝ ન્યૂઝને લઈને ફોકસમાં રાખતા રહીશું. રિસેન્ટલી 3 કંપનીઝ જે આ લિસ્ટમાં સામેલ થઈ રહી છે જે ગરમીનો વધારો થઈ રહ્યો છે એ બી પ્રોબેબલી એકાદ બે રીઝન્સ કાઉન્ટિંગ કરવા જોઈએ. કેમિકલ કંપનીઝ બધી જ આ ઝોનમાંથી પાસ આઉટ થઈ રહી છે તો વોચ આઉટ કરીશું આપણે કેવી રીતના આ બે કંપનીઝ બ્લાસ્ટને લઈને રિએક્ટ કરે છે, સ્ટોક રિએક્શન આવે છે અને મેનેજમેન્ટની શું કાઉન્ટ બને છે. ઓકે, એ સિવાય TVS મોટર્સના કાઉન્ટર્સની ઉપર નજર રાખતા રહીશું આપણે. મિન્ટ તરફથી રિપોર્ટ હતો જે પ્રમાણે આપણે કંપની તરફથી અમુક પ્લાન્સ બની રહ્યા છે 4000 થી 5000 કરોડ જેટલા અમુક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ સાથે મળીને રેઝ કરશે જે કંપનીનું ન્યૂલી ખાસ ફોર્મ્ડ ઇલેક્ટ્રિક મોબિલિટી આર્મ છે એના આગળના જે પ્રોગ્રેસ છે એના માટે. કંપની ઓલરેડી સસ્ટેન ડોમિનન્ટ પ્લે બનાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર કાર્યરત દેખાઈ જ રહી છે અને ગવર્મેન્ટ તરફથી ઘણા બધા PLI સ્કીમ જેવા પણ બીજા બેનિફિટ્સ છે જે મળતા દેખાશે અને EV સેગમેન્ટની અંદર એઝ અ લીડર ઇમર્જ થવા માંગી રહી છે. જે પ્રમાણે પ્રોડક્ટ્સનું કેટેગરીઝ આપણે ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છીએ. 2021-22 દરમિયાન કંપનીએ 10,000થી વધારે EVs વેચ્યા બી છે. તો નજર રાખો ઇનકેસ આ ન્યૂઝ ફ્રુક્ટિફાય થાય છે આપણે TVS મોટર્સના કાઉન્ટર માટે એક સારું અપગ્રેડ આવતા જોઈશું.
બીજી ડિટેલ્સ આપણે અવોઇડ કરી રહ્યા છીએ. ઇન કેસ આ ફ્રુક્ટિફાય થાય છે તો આ તો અમુક ન્યૂઝ રિપોર્ટ સજેસ્ટ કરી રહ્યા છે એટલે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ ધ્યાન રાખતા રહીશું. ડાયગ્નોસ્ટિક સ્ટોક્સની ઉપર પણ નજર રહેશે, જે પ્રમાણે ફરીથી એક વખત કોવિડ કેસીસની અંદર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે. રવિવારના રોજ 4,270 નવા કેસીસ અહીં આગળથી રિપોર્ટ થયા છે ઇન્ડિયાની અંદર, અને મહારાષ્ટ્ર, મુંબઈ એમાં ટોપ કરી રહ્યું છે. તો બધી જ ડાયગ્નોસ્ટિક્સ કંપનીઝની ઉપર પણ ધ્યાન રાખતા રહીશું. મેટ્રોપોલિસ, ડૉક્ટર લાલ, થાયરોકેર, વિજયા ડાયગ્નોસ્ટિક્સ એની ઉપર ફોકસ રાખતા રહીશું. હોસ્પિટલ કાઉન્ટર્સ પણ ખરા થોડા ઘણા જે આની અંદર કાર્યરત છે. ઓલરેડી આ બધા જ કાઉન્ટર્સ આપણે પહેલાં બી ડિસ્કસ કર્યું છે. યર ટુ ડેટ 50%થી વધારેનું કરેક્શન આપી ચૂક્યા છે. હવે અહીંથી કેવી રીતના રિએક્શન્સ બને છે નજરમાં રાખતા રહીશું. કોવિડ કેસીસ વધ્યા બાદ એક સેન્ટિમેન્ટલ પોઝિટિવ ઇમ્પેક્ટ કદાચ દેખાઈ શકે. વોલ્યુમ્સ વધશે, ટેસ્ટ વધશે એના લીધે.